ભગવાન જગન્નાથજીની 138મી રથયાત્રાની તૈયારીઓને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે મંદિર આસપાસ લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરી દેવાઈ છે। રથયાત્રા દરમિયાન 250 પીઆઈ, 700 પીએસઆઈ સહિત 9000 પોલીસ જવાનો, 30 એસઆરપી કંપનીઓ, 28 ડીસીપી અને 80 ડીવાયએસપી સહિત આરએએફના જવાનો તૈનાત રહેશે। ત્યારે રથયાત્રાના રૂટ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રિહર્સલ કરી રૂટ પર રાખવામાં આવેલ પોલીસ પોઈન્ટનું નિરીક્ષણ કરાયું। આ ઉપરાંત ગુરુવારે પણ રથયાત્રાના રૂટનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, જે અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જગન્નાથ મંદિર પાસે પણ જગન્નાથજીના મંદિરને જાણે કે છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે। અમદાવાદની રથયાત્રા એ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પણ માનવામાં આવે છે। ત્યારે આ વર્ષે રથયાત્રાના દિવસે મુસ્લિમોનો પવિત્ર ઈદનો તહેવાર આવી રહ્યો છે। ત્યારે બંને તહેવારોની ઉજવણી અને કોમી એકલાસનો સંદેશો ફેલાવવા મુસ્લિમ બિરાદરોએ જગન્નાથજી મંદિરના મહંતની શુભેચ્છા મુલાકાત લીધી હતી। બિરાદરોએ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને ચાંદીનો રથ અર્પણ કર્યો છે અને તેમની શુભેચ્છા મુલાકાત લીધી છે। મહારાજ શું કહેશો ખાસ કરીને જે મુસ્લિમ બિરાદરોએ મુલાકાત લીધી? ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ નિર્વિઘ્નપણે પસાર થાય, લોકોમાં દર્શન અને સદૈવ આપણા રાજ્યમાં શાંતિ સ્થપાઈ રહે અને એકતા અને બંધુત્વનું મિલન બન્યું રહે એવી મુસ્લિમ સમાજ દ્વારા શુભકામનાએ મંગલકામના પ્રતિવર્ષ જગન્નાથજી ભગવાનની રથયાત્રામાં કરતા હોય છે। એક ઈદનો પર્વ અને રથયાત્રા બંને અનોખો સંયોગ ઘણા વર્ષો પછી આવે શું? બહુ સરસમાં સરસ અને એમ કહેવાય કે સોનામાં સુગંધ ભળે એવો સુમેળ આ વર્ષનો આપણી આ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો સમય આવ્યો છે। રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય, ભગવાન જગન્નાથજીને શું પ્રાર્થના રહે છે? ભવ્ય ઐતિહાસિક જે રથયાત્રાની પરંપરા છે એ શાંતિમય, એકતામય અને નિર્વિઘ્નપણે સૌ લોકો શાંતિથી ભગવાન જગન્નાથજીના દર્શન કરે, એમનો પ્રસાદ લે અને એમના આશીર્વાદ મળે એવી અમે મંગલ કામના કરીએ છીએ। તો આ હતા દિલીપદાસજી મહારાજ કે ખાસ કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેવી તેઓ જગન્નાથજીને પ્રાર્થના કરી રહ્યા છે। કેમેરામેન સચિન કડિયા સાથે સંજય ટાંક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।